એક કાગડો ડાળી પર બેસીને રડ્યા કરે. કોઈએ પૂછ્યું, કાગડાભાઈ કેમ રડ્યા કરો છો? મારો રંગ તો જો, હું કેટલો કાળો છું, મારી સામું કોઈ જોતું નથી, હું જ્યાં બેસું ત્યાં લોકો મને ઉડાડ કરતા હોય છે, મારો અવાજ કોઈને પ્રિય નથી. આ હંસની જિંદગી તો જો કેટલું સફેદ છે અને કેટલું સુંદર એનું જીવન છે. પેલા વ્યક્તિએ કીધું, કંઈ માનો છો એના કરતાં હંસને જ જઈને પૂછી લો. હંસને કીધું, હંસ તારો તો રંગ કેટલો સફેદ છે, કેટલું સુંદર દેખાય છે અને તારું જીવન તો કેટલું મજાનું છે. હંસની આંખમાં પણ આંસુ આવી ગયા. પાણીમાં હું તરું છું એ લાગે છે, પણ હું નીચે ઘણા હાથ હલાવું છું, ઘણા હાથ ફેલાવું છું, ઘણી મહેનત કરું છું, અને મારા જીવનમાં તો માત્ર એક જ રંગ છે, સફેદ, કોઈ રંગ જ નથી. આ મોરને જો, કેટલો સુંદર અવાજ છે, કેટલો સુંદર એનો કલર છે, બધું જ ભગવાને એને આપી દીધું છે. બંને ગયા મોરની પાસે. કાગડો અને હંસ મોરને પૂછે, મોર તમારું તો જીવન કેટલું સુંદર છે, કેટલા સુંદર કલર ઈશ્વરે તમને આપ્યા છે, તમને તો રાષ્ટ્રીય પક્ષી બનાવી દીધું, તમારી કળા, તમારો અવાજ, લોકો તમારી રાહ જોતા હોય છે. મોરની આંખમાં આંસુ આવ્યા. મોરે કીધું કે સાચું દર્દ તો હું જ જાણું છું. હું જ્યારે કળા કરું છું ત્યારે સુંદર લાગુ છું, ન જાણે કોઈ આવે ને મારા પીછાઓ લઈ જાય, મારી સુંદરતા લઈ જાય. અને ત્યારે ત્રણેયને સમજાઈ ગયું કે કોઈના જીવનમાં બધી જ મજા હોય એવું હોતું નથી, અને કોઈના જીવનમાં કશું જ લેવાનું ન હોય એવું પણ હોતું જ નથી. માત્ર આપણે સામેવાળાના સુખથી માની લઈએ અને દુઃખી થયા કરીએ તો આ દુઃખનો તો કોઈ અંત જ નથી. તમારું શું કહેવું છે આ વાત વિશે? ચોક્કસ કોમેન્ટ કરજો, અને હા, વિચાર જરૂર કરજો.